આર યુ ફ્રેન્ડ્સ? આજે આપણે ઇનકરેક્ટ સેન્ટેન્સીસ અને કરેક્ટ સેન્ટેન્સીસ જોઈશું. માય હેર્સ આર બ્લેક. માય હેર્સ આર બ્લેક. તો આ સાચું નથી. માય હેર ઇઝ ઓલ બ્લેક આ વાક્ય સાચું છે. આપણે માય હેર્સ આર બ્લેક એવું ના કહી શકીએ, દેટ ઇઝ રોંગ. સ્ટોપ ટુ રાઇટ. સ્ટોપ ટુ રાઇટ આ વાક્ય સાંભળવામાં સાચું લાગે છે, બટ ગ્રામેટિકલી ઇટ ઇઝ રોંગ. એની જગ્યાએ આવશે સ્ટોપ રાઇટિંગ. હી રેન ઇન 2 miles રેસ, એટલે 2 માઇલની રેસમાં તે દોડ્યો. પરંતુ માઇલ જે છે એ પ્લુરલ નહીં થાય, માઇલનું માઇલ જ રહેશે. હી રેન ઇન 2 mile રેસ. મનીષા ઇઝ 10 years old girl. તો 10 years old ગર્લની જગ્યાએ ફક્ત 10 year આવશે. મનીષા ઇઝ 10 year old. The road is closed for repair. The road is closed for repair. અહીંયા એક ચેન્જીસ એ છે કે રિપેરની જગ્યાએ ફક્ત રિપેર્સ આવે. રિપેર્સ હંમેશા પ્લુરલમાં જ આ વર્ડને આપણે યુઝ કરી શકીશું. I will go to the town on feet. I will go to the town on feet. તો આ વાક્યની અંદર શું ભૂલ છે? તો ઓન ફીટની જગ્યાએ ઓન ફૂટ આવે. I live in satellite at Ahmedabad. I live in satellite at Ahmedabad. અહીંયા ભૂલ એ છે કે સિટીની અંદર ઇન આવશે અને લોકલ એરિયાની અંદર એડ આવશે. I live at satellite in Ahmedabad. I have a 5 rupees note. I have a 5 rupees note. એક જ નોટ છે એટલે અહીંયા રૂપીસ નહીં આવે, અહીંયા એસ નીકળી જશે. I have a 5 rupee note. We bought 2 dozen pencils. તો જે ડઝન હોય છે એની અંદર ક્યારેય પ્લુરલ ફોર્મમાં ડઝન વપરાતું નથી. 2 dozen pencils. અહીંયા વધારે છે એના માટે પેન્સિલની પાછળ આપણે એસ ઓલરેડી આપેલો છે, તો અહીંયા ડઝનની પાછળ એસ લગાવવાની જરૂર નથી. વી બોટ 2 dozen pencils. હિઝ સ્પેક્ટેકલ ઇઝ વેરી ફાઇન. એના ચશ્મા ખૂબ સુંદર છે. તો સ્પેક્ટેકલ જે છે એ સ્પેક્ટેકલની જગ્યાએ હંમેશા ચશ્મા માટે સ્પેક્ટેકલ્સ એ વર્ડ યુઝ થતો હોય છે અને એ પ્લુરલમાં વપરાતું હોય છે. હિઝ સ્પેક્ટેકલ્સ આર વેરી ફાઇન. ધ સીઝર ઇઝ બ્લન્ટ. હવે સીઝર જે છે કાતર ભલે એક જ હોય પરંતુ એના 2 પાંખ્યા હોય છે, એટલે ઇંગ્લિશમાં સીઝરની જગ્યાએ સીઝર્સ વપરાશે અને એ પ્લુરલ એટલે કે બહુવચનમાં આર જ થશે. ધ સીઝર્સ આર બ્લન્ટ એટલે કે કાતર બુટ્ટી છે. વન શુડ ડુ હિઝ ડ્યુટી. આ વાક્ય જે છે વન શુડ ડુ હિઝ ડ્યુટી, આપણને વાક્ય સાચું લાગે છે, બટ ગ્રામેટિકલી વનની જગ્યાએ જો વન શબ્દ વાપર્યો છે તો હિઝ નહીં આવે. હી હશે તો હિઝ આવશે. હી શુડ ડુ હિઝ ડ્યુટી, પરંતુ વન વાપર્યો છે તો વન્સ ડ્યુટી. વન શુડ ડુ વન્સ ડ્યુટી આ વર્ડ આપણે યુઝ કરવો પડશે. એવરીવન મસ્ટ ડુ ધેર બેસ્ટ. અહીંયા પણ એ જ મિસ્ટેક છે કે એવરીવનની વાત છે અને અહીંયા ધેર લખ્યું છે. તો ધેર ક્યારે આવે? જો અહીંયા ધે હોય તો ધેર આવે. તો એવરીવન મસ્ટ ડુ હિઝ બેસ્ટ. આ એવરીવન જે છે આપણે એને સિંગ્યુલર તરીકે યુઝ કરીએ છીએ, તો સિંગ્યુલર છે એટલા માટે આપણે હિઝ યુઝ કરીએ છીએ. ધીસ 3 brothers લવ ઈચ અધર. હવે ઈચ અધર શબ્દ ક્યારે આવે? જ્યારે 2 વ્યક્તિઓની વાત હોય. અહીંયા 3 વ્યક્તિઓની વાત છે, તો 3 વ્યક્તિઓ માટે વન અનધર વર્ડ આપણે વાપરવો પડે. ધીસ 3 brothers લવ વન અનધર. નેધર રમેશ નર મનીષ આર ઇન ધ ક્લાસ. રમેશ કે મનીષ એક પણ ક્લાસમાં નથી, એટલે બંનેની એક એક કરીને વાત કરેલી છે, એટલે આ જે વાક્ય છે એ એક વચનમાં હોવું જોઈએ સિંગ્યુલર ફોર્મમાં. તો અહીંયા જે આર જે છે એ ખોટો છે, અહીંયા એની જગ્યાએ ઇઝ આવે. નેધર રમેશ નર મનીષ ઇઝ ઇન ધ ક્લાસ. પ્લીઝ બ્રિંગ માઇન પેન. તો માઇન આ જે વર્ડ છે કોઈ પણ સર્વનામ છે, નાઉન, પેન કોઈ પણ વસ્તુનું નામ છે, તો એની આગળ હંમેશા માય, યોર આ રીતના વર્ડ આવતા હોય છે. પ્લીઝ બ્રિંગ માય પેન. ધીસ પેન ઇઝ માય. તો આ જે માય જે છે આ ક્યારે આવે? કોઈ વસ્તુની આગળ આવે હંમેશા, આ લાસ્ટમાં ક્યારે નહીં શકે. એનું લાસ્ટ ફોર્મ જો યુઝ કરવું હોય તો માઇન લખવું પડે. ધીસ પેન ઇઝ માઇન. મોહન ઇઝ એલ્ડર ધેન સલીમ. તો એલ્ડર ધેન સલીમ જે છે તો એવું ના આવે. મોહન ઇઝ ઓલ્ડર ધેન સલીમ એ રીતે આપણે કહી શકીએ. ધ ટ્રેન હેઝ અરાઇવ્ડ ઓન ધ પ્લેટફોર્મ. ધ ટ્રેન હેઝ અરાઇવ ઓન ધ પ્લેટફોર્મ. તો અહીંયા રોંગ શું છે? ઓન છે. ઓનની જગ્યાએ એટ વાપરવાનો છે. પ્લેટફોર્મની જ્યારે વાત આવે તો એટ ધ બસ સ્ટેશન, એટ પ્લેટફોર્મ એ આપણે એની જગ્યાએ એટ લખીશું. આઈ પ્રિફર કોફી મોર ધેન ટી. હવે કેટલાક આપણે ડિગ્રી ગ્રામરની અંદર જે મિત્રો જાણતા હશે એમને ખબર હશે કે મોર જે છે
ત્યાં એની પછી ધેન આવે, પરંતુ કેટલાક એક્સેપ્શન છે, અપવાદ છે. તો પ્રિફર જે શબ્દ છે, જો પ્રિફર વર્બ હશે તો એનું સરખામણી કરવી હશે બીજી વસ્તુઓ સાથે, તો આપણે ટુનો યુઝ કરવો છે. આઈ પ્રિફર કોફી મોર ધેન ટી, એટલે મને ચા કરતાં કોફી વધારે ગમે છે. તો એ સરખામણી દેખાડવા માટે પ્રિફર જ્યાં પણ આ વર્બનો યુઝ થયો હોય, આ ક્રિયાનો યુઝ થયો હોય, તો ત્યાં કમ્પેરિઝન માટે ટુનો આપણે યુઝ કરીશું. આઈ પ્રિફર કોફી ટુ ટી. ઓપન યોર બુક ઓન પેજ 10. તો ક્લાસમાં આપણે ઘણીવાર સૂચના આપીએ, પરંતુ ઓન ના આવે, એટ આવે. ઓપન યોર બુક એટ પેજ 10. ધીસ ઇઝ રાઇટ. If the rain will not fall, the crops will dry up. એટલે કે વરસાદ નહીં પડે તો જે પાક જે છે એ સુકાઈ જશે. પરંતુ અહીંયા રોંગ શું છે? તો જ્યારે ઇફવાળું વાક્ય હોય અને બે વાક્યની વાત હોય, તો ઇફની બાજુમાં જે છે, જો આ ભવિષ્ય હોય તો આ જે વાક્ય હોય એ વર્તમાનમાં હોય. આ ગ્રામેટિકલ મિસ્ટેક છે. તો આ ભવિષ્ય છે, તો અહીંયા સાદો જે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આવશે. તો ઇફ ધ રેન ડઝ નોટ ફોલ, પછી ફ્યુચરનો જે છે સેન્ટેન્સ એ સેમ ટુ સેમ, ધ ક્રોપ્સ વિલ ડ્રાય અપ. હુ ઇઝ નોકિંગ ઓન ધ ડોર, એટલે દરવાજો કોણ ખખડાવી રહ્યું છે? તો એ માટે ઓન ધ ડોર નહીં આવે, એટ ધ ડોર આવશે. હુ ઇઝ નોકિંગ એટ ધ ડોર. વી ગો ટુ સ્કૂલ બાય ફૂટ, તો બાય ફૂટ નહીં આવે, ઓન ફૂટ આવશે. વી ગો ટુ સ્કૂલ ઓન ફૂટ, એટલે અમે ચાલીને જઈએ છીએ. વેર ડીડ યુ લાફ ઓન ધ બેગર, તો લાફ આ જે વર્બ છે, તો કેટલાક વર્બની પાછળ જે પ્રીપોઝિશન હોય ફિક્સ જ હોય છે. તો લાફ હોય તો એની પાછળ એટ જ આવે. વાય ડીડ યુ લાફ એટ ધ બેગર. આ આપણે ઇંગ્લિશ જે છે, ઇંગ્લિશ લેંગ્વેજ એક હેન્ડીકેપ્ડ લેંગ્વેજ છે. એના કોઈ નીતિ નિયમ નથી. એની અંદર ઘણી બધી વસ્તુ યાદ રાખી લેવી પડે છે. જેમ કે આપણી ભાષા ગુજરાતી છે, સંસ્કૃત છે, હિન્દી છે, એ બધી એક સાયન્ટિફિકલી પ્રૂવન, અને એ દરેકની પાછળ એક લોજિક, એક રૂલ્સ હોય છે. ઇંગ્લિશની અંદર આવું નથી. ઇંગ્લિશની અંદર ઘણું બધું એમના એમ સ્વીકારી લેવું પડે છે. સાયલેન્ટ છે, આ છે, તે છે. એટલા માટે જ ઇંગ્લિશ શીખવા માટે દરેક વ્યક્તિ પ્રયત્ન કરતી હોય છે, કેમ કે એના કોઈ ફોર્મ્યુલા નથી. ફોર્મ્યુલા હોય તો એક વસ્તુ શીખ્યા પછી કાયમ યાદ રહે, પરંતુ ઇંગ્લિશની અંદર એવું નથી. એમાં દરેક વસ્તુઓ અલગ રીતે જોવી પડે છે. તો લાફની પાસે એટ જ આવશે. રિયા વોઝ મેરિડ વિથ શ્યામ, તો મેરિડ જે છે, તો મેરિડ પછી હંમેશા ટુ જ આવે, આપણે યાદ રાખી લેવાનું. રિયા વોઝ મેરિડ ટુ શ્યામ. મેરિડ સાથે ક્યારે વિથ નહીં આવે, આ પણ ફિક્સ છે. તો ઇંગ્લિશમાં એટલા માટે ડેલી પ્રેક્ટિસ કરવાની જરૂર પડે છે, કેમ કે આ બધું આપણે ભૂલી જઈએ. મેરી પાસે વિથ લગાડી દઈએ તો ખોટું પડે. ધ રાઇટર્સ સેટ ધ હાઉસ ટુ ફાયર, એટલે કે તોફાની તત્વો જે છે એમને ઘર સળગાવી દીધું, પણ ટુ ફાયરની જગ્યાએ ઓન ફાયર આવશે. ધ રાઇટર્સ સેટ ધ હાઉસ ઓન ફાયર. યુ આર કાઇન્ડ ઓન મી, અહીંયા ભૂલ છે. યુ આર કાઇન્ડ ઓન મી, પરંતુ એમાં ભૂલ એ છે કે ઓનની જગ્યાએ ટુ આવે. યુ આર કાઇન્ડ ટુ મી. વી કોંગ્રેચ્યુલેટ યુ ફોર યોર સક્સેસ. કેટલું સરસ અને સાચું વાક્ય લાગે છે, પરંતુ અહીંયા ફોરની જગ્યાએ પ્રીપોઝિશન ઓન આવશે. વી કોંગ્રેચ્યુલેટ યુ ઓન યોર સક્સેસ. ફોર યોર સક્સેસ નહીં આવે. આઈ ઓબ્જેક્ટ એટ યોર સ્ટેટમેન્ટ, તો ઓબ્જેક્ટ જેમ મેરીની આ વર્બની પાછળમાં ટુ આવે, એમ ઓબ્જેક્ટની પાસે પણ ટુ આવે. આપણે કોડમાં ઘણીવાર જોઈએ ઓબ્જેક્ટ ટુ યોર સ્ટેટમેન્ટ, આ ઘણીવાર આપણે સાંભળીએ છીએ. ઓબ્જેક્ટની પાસે જે છે એ પ્રીપોઝિશન ટુ આવશે. ધ હાઉસ વોઝ બિલ્ટ ઓર ધ ગ્રાઉન્ડ, હાઉસ જે છે એ ગ્રાઉન્ડ ઉપર બનેલું છે, પરંતુ ઓવર નહીં આવે. પ્રીપોઝિશનનો આખો જે છે ઓવર, એને આપણે અલગથી એક વિડીયો બનાવીશું પ્રીપોઝિશન માટે. તો ઓન ધ ગ્રાઉન્ડ આવશે, એટલે ગ્રાઉન્ડ ઉપર બનાવેલું છે. ઓકે, ઓવરને આ બધા સ્કાય ઉપર કે કોઈ ડિસ્ટન્સ હોય ત્યારે આ યુઝ થતું હોય છે. આઈ વિલ નોટ લિસન વોટ યુ સે, તો આ આખું જે વાક્ય છે એની અંદર ભૂલે છે કે લિસન પછી ટુ આવે. લિસન પછી હંમેશા ટુ આવે. આઈ વિલ નોટ લિસન ટુ વોટ યુ સે, એટલે તમે જે પણ કહેશો હું સાંભળીશ નહીં. વી શુડ પ્રે ગોડ એવરી ડે, એટલે આપણે રોજે ભગવાનને પ્રે કરવી જોઈએ, પરંતુ પ્રે પછી કાયમ ટુ આવે, આપણે યાદ રાખી લઈશું. વી શુડ પ્રે ટુ ગોડ એવરી ડે. શીતલ ઇઝ નોટ જીલસ ટુ હિરલ, એટલે શીતલ જે છે હિરલથી જીલસ નથી, પરંતુ જીલસ જે આવે એની, તો જીલસ પછી પ્રીપોઝિશન ઓફ આવે હંમેશા. શીતલ ઇઝ નોટ જીલસ ઓફ હિરલ. ધ ચાઇલ્ડ ઇઝ અફ્રેડ ફ્રોમ યુ, તો અફ્રેડ પછી કાયમ ઓફ આવે, એટલે જે બાળક જે છે તમારાથી ડરે છે. ધ ચાઇલ્ડ ઇઝ અફ્રેડ ઓફ યુ. તો આને એક આપણે એને આપણે એક ક્રેમિંગ પણ કરવું પડે, ગોખવું પડે. એફ્રેડ ઓફ, જીલસ ઓફ.
પ્લીઝ લુક ઇન ધ મેટર. હવે લુક આવે તો એની પછી આપણે ઇન્ટુ યુઝ કરીશું. પ્લીઝ લુક ઇન ટુ ધ મેટર. પ્લીઝ લુક ઇન ટુ ધ મેટર. સી જમ્પ્ડ ઇન ધ રિવર. જે ક્રિયા એવી હોય કે એની અંદર કંઈ ગતિ દર્શાવતી હોય તો એની ઇન જે છે અને ઇન્ટુ છે બંનેનો મિનિંગ તો સરખો થાય છે, પણ ઇન અને ઇન્ટુ ક્યાં વપરાય? તો ઇન જે છે એ નોર્મલ સિચ્યુએશનમાં વપરાય છે. જ્યારે કોઈ ગતિશીલ કોઈ ક્રિયા એવી હોય જેમાં ગતિ દર્શાવતી હોય, જેમ કે જમ્પ કરવું, તો એમાં આપણે ઇન્ટુ વાપરતા હોઈએ છીએ. સી જમ્પ ઇન્ટુ ધ રિવર. હવે તમે કહેશો કે લુકની અંદર તો કંઈ એવી કોઈ ગતિ નથી, પરંતુ લુકની અંદર આપણે માની લેવાનું છે કે લુક આવે તો પછી ઇન્ટુ મૂકવાનું છે. એટલે જ ઇંગ્લિશ જે છે હેન્ડીકેપ્ડ લેંગ્વેજ છે, એની અંદર ડગલે ને પગલે નિયમો ચેન્જ થતા હોય છે. ડિવાઈડ ધ કેક ઇન 5 પાર્ટ્સ. એટલે કેક જે છે એને 5 ભાગમાં કરવાની છે. તો ડિવાઈડ જે આવે ને એની પછી જે વર્બ આવે, આ ડિવાઈડ પોતે વર્બ છે, પરંતુ એની પછી જો ઇન અને ઇન્ટુ હોય તો કાયમ આપણે ઇન્ટુને પ્રેફરન્સ આપીશું. ડિવાઈડ ધ કેક ઇન્ટુ 5 પાર્ટ્સ. વી આર પ્રાઉડ ઓન આર કન્ટ્રી. તો પ્રાઉડ પછી તો ઓફ આવે છે, આપણને ખ્યાલ છે. વી આર પ્રાઉડ ઓફ યુ ઘણી વાર કહીએ છીએ, તો વી આર પ્રાઉડ ઓફ આર કન્ટ્રી. સી વિલ ફોલ ઇન ધ હેન્ડ્સ ઓફ ધ રોબર્સ. એટલે તે જે છે એ જે લૂંટારુઓના હાથમાં આવી જશે. તો ફોલ જે છે એની અંદર પણ જો ઇનની વાત હોય તો ઇન્ટુ લગાડી દેવાનો છે, કેમ કે ફોલ ને આ બધી વસ્તુ ગતિ દર્શાવતી હોય છે. સી વિલ ફોલ ઇન્ટુ ધ હેન્ડ્સ ઓફ ધી રોબર્સ. સી ડેડ ફ્રોમ મલેરિયા. મૃત્યુની વાત આવે તો ડેડ પછી કાયમ ઓફ આવે. સી ડેડ, અહીંયા ભૂલ છે, સી ડેડ ઓફ મલેરિયા. આઈ એમ ઇલ ફોર 2 weeks. તો 2 અઠવાડિયાથી હું બીમાર છું. તો ગ્રામેટિકલ ધીસ ઇઝ રોંગ. વી હેવ ટુ યુઝ હેવ બીન ઇન્સ્ટેડ ઓફ એમ. આઈ હેવ બીન ઇલ ફોર 2 weeks. નેક્સ્ટ, વોટ ઇઝ ધ ટાઈમ ઇન યોર વોચ. તમારી ઘડિયાળમાં શું સમય છે? ઓકે, વી કેન નોટ સે ધીસ. વી હેવ ટુ યુઝ બાય. વોટ ઇઝ ધ ટાઈમ બાય યોર વોચ. વી વેન્ટ ટુ સુરત ઇન ટ્રેન. ઓકે, તો અમે સુરત ટ્રેનમાં ગયા. વાપરી શકીએ, પણ ગ્રામેટિકલ દેટ ઇઝ નોટ રોંગ. વી હેવ ટુ યુઝ વી વેન્ટ ટુ સુરત બાય ટ્રેન. સો વી હેવ ટુ યુઝ બાય ઇન્સ્ટેડ ઓફ ઇન. વી એન્ટર્ડ ઇન્ટુ ધ રૂમ. તો આ જે વર્બ છે એમાં ગતિ દર્શાવે છે, તો ઇનની જરૂર પડે છે, તો ઇનની જગ્યાએ આપણે ઇન્ટુ કરી નાખશું. વી એન્ટર્ડ ઇન્ટુ ધ રૂમ. ઓકે, અહીંયા ભૂલ છે, અહીંયા ઇન હતું અને અહીંયા ઇન્ટુ છે. યસ. વી સ્લોલી વોકડ. ઓકે, તો આવું આપણે નહીં કહીએ. આ જે એડવર્બ છે સ્લોલી, ક્રિયા વિશેષણ, ઓકે, તો એ હંમેશા ક્રિયાની પછી આવે, વર્બની પછી આવે. વી વોકડ સ્લોલી. ઓકે, સ્લોલી, ફાસ્ટલી. તો આ જે એલવાય વાળા જે શબ્દો હોય છે એને આપણે એડવર્બ કહીએ છીએ, ક્રિયા વિશેષણ. સો દેટ કમ્સ આફ્ટર વર્બ. હી ડઝ નોટ નો ટુ સ્વિમ. ઓકે, તેને તરતા આવડતું નથી, બટ ધીસ ઇઝ રોંગ. હી ડઝ નોટ નો હાઉ ટુ સ્વિમ. વી કેન યુઝ ધીસ. ધીસ હાઉસ ઇઝ ઇનફ લાર્જ ફોર અસ. ઓકે, સો ધીસ ઇઝ, વાંચવામાં પણ આપણને ખ્યાલ આવી જાય કે કંઈક ખોટું લાગે છે. સો ધીસ હાઉસ ઇઝ લાર્જ ઇનફ ફોર અસ. આજે ઘર જે છે આપણા માટે ઘણું પૂરતું છે. અનલેસ યુ ડોન્ટ ટ્રાય યુ વિલ નેવર સક્સીડ. જો તમે પ્રયત્ન નહીં કરો તો તમે ક્યારે સફળ થશો નહીં. પરંતુ અહીંયા ભૂલ શું છે? તો અનલેસની છે. અનલેસ જે છે એ નેગેટિવ એની અંદર જે છે ભાવ દેખાઈ જાય છે. અનલેસ એટલે જો તમે નહીં કરો તો. તો અહીંયા ડોન્ટ યુઝ કરવાની કોઈ જરૂર નથી, કેમ કે એકવાર નેગેટિવિટી દેખાડી દીધી છે અનલેસમાં. સો આપણે અનલેસ યુ ટ્રાય યુ વિલ નેવર સક્સીડ. ઓકે, સો અનલેસ વાપરશું તો એની પછી કોઈ નેગેટિવ વર્ડ્સ આપણે યુઝ કરીશું નહીં. હી ઇઝ એન યુરોપિયન. હી ઇઝ એન યુરોપિયન. તો આ આપણને ખબર છે કે એ એન અને ધમાં એન ક્યારે આવે? તો એ યુ જે સ્વર હોય વોવેલ્સ, ઓકે, તો એની આગળ આવે. પરંતુ અહીંયા કેમ નથી આવ્યો? કેમ કે આની પણ ટ્રીક છે. એન અને ધ આપણા જે ગુજરાતીની અંદર જે સ્વર છે અથી લઈને અ, આ, ઈ, ઉ, એ, ઐ, તો એ જે સ્વર જે છે એની અંદર અહીંયા ઉચ્ચારણ જોવાનો છે, શબ્દ સુલખ્યો નથી જવાનો. આને આપણે ભલે આગળ ઈ છે, પરંતુ ઈ બોલતા નથી, આને બોલીએ છે ય. તો ય જે છે એ વ્યંજન છે, તો એમાં આપણે એ મૂકીશું. આમાં આપણું ગુજરાતી ગ્રામર કામ આવશે. ગુજરાતી હિન્દી આપણું સાયન્ટિફિક જે ગ્રામર છે એ ઘણું હેલ્પ કરે છે. બાકી અહીંયા કન્ફ્યુઝ થવાય. અહીંયા ઈ છે તો મોટાભાગે માણસો એન લગાડી દે, પરંતુ આપણે ય જોવાનો છે. તો ય તો કોઈ સ્વર છે નહીં. આપણા ગુજરાતી જે આપણા જે સ્વર છે અ, આ, ઈ જે, તો એ પ્રમાણે આપણે જોઈએ તો આમાં ક્યારેય ભૂલ થશે નહીં.
વોશ યોર ફેસ ઇન વોટર એટલે પાણીમાં તમારું મોઢું ધો. ઓકે, બટ ધીસ ઇઝ રોંગ. વી હેવ ટુ યુઝ વિથ ઇન્સ્ટેડ ઓફ ઇન. વોશ યોર ફેસ વિથ વોટર. હી ઇઝ અ MLA. હી ઇઝ અ MLA. હવે અહીંયા એમ છે એટલે કે આપણે આ તો એમ છે એટલે કે મ, તો અહીંયા એ આવી ગયો. ઓકે, બટ ધીસ ઇઝ રોંગ. અને બોલીએ છીએ આપણે એથી બોલીએ છીએ એમ એટલે આગળ એ આવ્યો. એ આવ્યો એટલે કે આર્ટિકલ આવી ગયો છે એટલે અહીંયા એન મૂકી દેવાનો છે. હી ઇઝ એન MLA. ડોન્ટ મેક નોઇઝ. ઓકે, ડોન્ટ મેક અવાજ ના કરો, બટ વી હેવ ટુ યુઝ એ બિફોર નોઇઝ. ડોન્ટ મેક અ નોઇઝ. હી ઇઝ એંગ્રી અપોન મી. તે મારી ઉપર ગુસ્સે છે, બટ વી કાન્ટ યુઝ અપોન. વી હેવ ટુ યુઝ વિથ. હી ઇઝ એંગ્રી વિથ મી. યુ શુડ ટેક કેર ફોર યોર બુક્સ. ટેક કેરની પછી કાયમ ઓફ આવે, આપણે બોકી રાખવાનું છે. ટેક કેર ઓફ યુ. ઓકે, યુ શુડ ટેક કેર ઓફ યોર બુક્સ. ડિવાઈડ ધીસ કેશ બિટવીન મનીષ, જયેશ એન્ડ ડેવિડ. એટલે ડેવિડ, જયેશ અને મનીષ વચ્ચે આ પૈસા વહેંચી લો. અહીંયા ભૂલ શું છે તો બિટવીનની વાત છે. બિટવીન ક્યારે આવે? બે વ્યક્તિની વાત હોય ત્યારે. અહીંયા 3 વ્યક્તિ થઈ ગયા, તો વી હેવ ટુ યુઝ એમોંગ ઇન્સ્ટેડ ઓફ બિટવીન. ડિવાઈડ ધીસ કેશ. ઓકે, અહીંયા ભૂલ છે. કેશ અમોંગ મનીષ, જયેશ એન્ડ ડેવિડ. એટલે બિટવીનની જગ્યાએ જ્યારે 2 કરતાં વધારે વ્યક્તિની વાત હોય તો એમોંગનો આપણે ઉપયોગ કરવો જોઈએ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. ઓકે, નેક્સ્ટ વિડીયોમાં આપણે કંઈક નવું જોઈશું.